સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કંજોતર મટાણા અને રાખીજ ગામમાં પીવાના શુદ્ધ પાણી માટે ગામ લોકોએ સંઘર્ષ કરવો પડે છે। મટાણા જૂથ યોજના હેઠળ જે પાણી આપવામાં આવે છે તે અશુદ્ધ અને અપીવાલાયક જોવા મળ્યું છે અને વળી પાછું 4 થી 5 દિવસે એકવાર જ પાણી આપવામાં આવે છે। પીવાના પાણી માટે મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દૂષિત પાણીના કારણે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। આમ તો સરકારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સોનારિયા જૂથ પાઇપલાઇન મંજૂર કરી હતી। પાઇપલાઇન નાખવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી આ લાઇનમાંથી એક પણ ટીપું પાણી આવતું નથી અને ગામ સુધી પહોંચ્યું નથી। કરોડોના ખર્ચા બાદ પણ લોકોને યોજનાનો લાભ ન મળતા વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે। ગામના આગેવાનોએ અનેક વખત પાણી પુરવઠા વિભાગ અને જવાબદાર અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ સમસ્યા ન ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। પાણીની બહુ તકલીફ છે। અમારે સવારે મજૂરે જવું કે પાણી ગોતવું કે છોકરાને પીવડાવવાનું પાણી મૂકતું જવું કે નાવાનું પાણી મૂકતું જવું। હાલા કેટલા દિવસથી પાણીની સમસ્યા છે? પાણીની સમસ્યા તો ઘણો સમયથી છે, પણ પૂરતી પાણી જ નથી આવતું। અમારે કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી આ ઉનાળો તો આખું બહુ તકલીફ પડે છે। અત્યારે બેન ક્યાં પાણી ભરવા જાવ તમે? અત્યારે ઠેર ઠેર આમ ડંકી હોય, કૂવો હોય, એમાં હિંસીને ભરીએ, ડંકી હિંસવું પડે। પાણી તો અત્યારે અમારે મટાણાથી આવે છે। મટાણા જૂથ જે પાણીની પાઇપલાઇન છે, તો એ પાણી પીવા લાયક નથી। અમે ઘણી વાર તંત્રને રજૂઆત કરી, પાણી આવતું નથી। વારવાર 15 દાડે 20 દાડે આવે પાણી, તો એ પીવા લાયક પાણી નથી। પાણી અમારે નર્મદાનું પાણી જે આવે સોનારિયા જૂથમાંથી, તો એ પાણી તો સાહેબ આવતું જ નથી। કેટલી વાર આ મોટા આપણે અધિકારીઓને રજૂઆત કરી, અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરી, પાણી તો આવતું હવા આવે ખાલી, અને પાણી આવે પણ 15-20 દાડે, તો એ પણ પાણી પછી અમુક મટાણાનું પાણી છે તો પીવા લાયક જ નથી।